કચ્છમાંથી નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસને મોટી સફળતા મળી છે। પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે ભુજ તાલુકાના કુકમા 3 રસ્તા નજીક શેખપીર દરગાહ પાછળના વિસ્તારમાં દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે। ખાનગી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મથુરગર મહેશગર ગુસાઈ નામના 32 વર્ષીય શખ્સ પાસેથી 602 ગ્રામ ગાંજો મળી આવ્યો છે। જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે 30,100 રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। આ ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 35,750 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આરોપી સામે પદ્ધર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે।